અરે સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 21 બરાબર ને? પ્રકરણ 4 અધ્યાય 21 અદ્વૈત વેદાંત અને ભગવાન શ્રી હરિ પોતે પોતાના સ્વરૂપની અહીંયા વાત કરે છે અહીંયા, અને ભક્તોની જે અલગ અલગ પ્રકારની સ્થિતિ એનું અનુવર્ણન કરતી જે વેદોમાં શ્રુતિઓ કહી છે, એ શ્રુતિઓનું ભગવાન અહીંયા નિરાકરણ કરે છે કે ભાઈ મુક્ત દશામાં પણ જે જીવ છે તે પરબ્રહ્મ સાથે એનું એકપણું થતું નથી. પાણીમાં પાણી મળે એ પ્રમાણે, પરંતુ એ ઉપાસ્ય ઉપાસક ભાવ સિદ્ધ જ છે, અનાદિકાળથી સિદ્ધ છે. અને જીવ જ્યારે મુક્ત અવસ્થામાં પહોંચે છે ત્યારે પણ એ જીવ જે છે તે ભગવાનનો ઉપાસક એટલે દાસ જ રહી છે. સેવક સેવ્ય ભાવ તમે કહો, સ્વામી સેવક ભાવ તમે કહો, ઉપાસ્ય ઉપાસક ભાવ તમે જે કંઈ કહો, એમ રામાનુજ વેદાંતની અંદર જીવ અને પરમાત્મા વચ્ચેના નવનિધ સંબંધ કયા છે, 9 પ્રકારના સંબંધ. અને એ 9 પ્રકારના સંબંધ જે છે ભગવાન અને જીવ વચ્ચેના, એમાં ખાસ કરીને ભગવાનના શરણાગત જીવો જે છે તેના પ્રત્યેના, એ બધા જે છે તે અનાદિ છે. એમાં કોઈ બાંધછોડ નથી થતી. પણ જે ભગવાનની શરણાગતિ નથી સ્વીકારતો એ એનાથી જુદો, એનાથી જુદો. ભગવાન એનાથી જુદા નહીં, ભગવાન તો એની જોડે જ હોય, પણ એ ભગવાનને નથી માનતો એટલે એ એનાથી જુદો. બાકી જે ભગવત ઉપાસક છે એના માટે તો એ નવનીત સંબંધ કોળી પાટી ઉપર વડાપ્રધાનના કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સાઇન હોય ને એવું કામ છે, બરાબર? કે પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયાની સાઇન હોય એવું કામ છે કે ભાઈ ભગવાને અનાદિકાળથી જ્યારથી સૃષ્ટિની રચના કરી ત્યારથી જીવ અને પરમાત્મા જોડેનો સંબંધ નિત્ય સંબંધ છે. અને એ સંબંધ ભગવાન મુક્ત અવસ્થામાં પણ રાખે છે કે એ જીવને ભગવાન જે છે એની સેવા મળે છે, અને ત્યાં પણ એ ભગવાનનું ભજન કરે છે, આનંદ માને છે, બરાબર? એટલે ભગવાનની એમ કહી કે એ કૃપા થવાથી શું થાય છે કે એના એમ કહી કે પ્રકૃતિ સંસર્ગ રૂપ જે કર્મ બીજ એ પ્રણસ્ત થઈ જાય, એ આપણે જોયું ગયા વખતે. અને પરબ્રહ્મના પરમ આનંદ અનુભવ રૂપ નિશ્રેયસને પામે છે. ભગવાનનો આનંદ એને પ્રાપ્ત થાય છે મુક્ત અવસ્થામાં પણ ભગવાનનો આનંદ. અહીંયા આવું કેમ લખ્યું કે ભાઈ પરબ્રહ્મના પરમ આનંદ અનુભવ રૂપ નિશ્રેયસ? કારણ કે મુક્તિ જે છે એ પણ અલગ અલગ સંપ્રદાયમાં અલગ અલગ પ્રકારની કહી છે. એટલે ઘણી જગ્યા પર જે કૈવલ્યાર્થી જે છે, જે અક્ષર બ્રહ્મના તેજને વિશે લીન થઈ જાય છે, એને આ પરબ્રહ્મના પરમ આનંદ અનુભવ રૂપ નિશ્રેયસ એટલે મુક્તિ મળતી નથી. એ તો ફક્ત ને ફક્ત અક્ષર બ્રહ્મના તેજમાં જ લીન થાય છે. નિરાકાર બ્રહ્મની ઉપાસના કરવાવાળાને પરમાત્માના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની મૂર્તિનો જે અનુભવ, એનો જે આનંદ એ પ્રાપ્ત થતો નથી. એ મુક્તિમાં જે સેવા કરવી, એ સેવા જે છે તેનો મુખ્ય હેતુ આનંદ છે. એ સેવા આનંદ ગર્ભિત છે. એમાં કોઈ પણ જાતનું બળ કે એમાં કોઈ પણ પ્રકારની જો હુકમી નથી કે ભાઈ ભગવાન બહુ મોટા છે એટલે બીજા પાસે સેવા કરાવે, કે આ લોકમાં શેઠિયાઓ એના માણસો પાસે જબરજસ્તી ન કરવાની પણ બધી સેવા કરાવે પગારના જોર ઉપર કે પગાર આપીશ, એવું નથી. અહીં સેવા ફક્ત ને ફક્ત આનંદ ગમ્ય છે. અને પેલા 3 પ્રકારના જે કર્મ કયા, સંચિત, ક્રિયમાણ અને પ્રારબ્ધ, એમાં ક્રિયમાણ કર્મ જે છે એ પણ પરમાત્માની ઈચ્છાથી તમે શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તો. અને એ બધા કર્મો જે છે તે નિષ્કામ કર્મયોગી ભગવાનનો ભક્ત જે છે તે બધા કર્મો ભગવાનને અર્પણ કરે છે, શ્રી કૃષ્ણ અર્પણ. એટલે એને એનું પણ કંઈ કર્મફળ ભોગવવું પડતું નથી. આમ આનું સંચિત ક્રિયમાણ અને જે કોઈ એમ કહે કે ક્રિયમાણ કર્મ, એનું ખાતું જે છે તે શૂન્ય બેલેન્સ થઈ જાય. એટલે આપણે તે દિવસે કહેલું શૂન્ય બટ્ટે સન્નાદા. એટલે શૂન્યને તમે ગમે એટલા જોડે ભાગો, એનો જવાબ શું આવે? શૂન્ય જ આવે. એટલે ભગવાનનો ભક્ત કોઈ પણ પ્રકારના કર્મથી ત્યારે એને બાધ નહીં લાગતો. જે સામે લખેલું જ ને, બાધ્ય બાધક ભાવ, કે દ્વૈત અદ્વૈત શ્રુતિ વચ્ચે બાધ્ય બાધક ભાવ નથી કયો. બાધ્ય બાધક ભાવ એટલે શું? એક બીજા માટે બાધ્ય, બીજો પહેલા માટે બાધક. એટલે દ્વૈત કે અદ્વૈત શ્રુતિ જે છે એનો સમન્વય કરવાનો છે. એ એકબીજાની બાધ્ય કે બાધક બનતી નથી. પતિ અને પત્ની જેવું છે.
પતિ અને પત્નીનો વ્યવહાર જે છે તે ગ્રહસ્થાશ્રમ શાસ્ત્રોમાં એની અનુમતિ કેમ આપેલી છે? તો બાધ્ય બાધક ભાવ માટે નથી આપી. તો ભાઈ તમે લોકો એકબીજાની વિરુદ્ધમાં ચાલજો અને એક માટે પહેલો માટે બીજી અને બીજા માટે પહેલો બાધ્ય કે બાધક હોય એવું નથી. હા, એવી રીતે એ લોકો વર્તે છે અલગ વાત છે. એવી રીતે એ લોકો અત્યારે વર્તે છે એ અલગ વાત છે, પણ શાસ્ત્ર સંમતિ એવી છે કે ભાઈ પત્ની જે છે જેને અગ્નિને સાક્ષી માનીને પતિ જોડે લગ્ન કરેલા છે, જન્મો જન્મની એની એ સાથી છે, અને એની જોડે એને દરેક પ્રકારના શાસ્ત્રમાં કયા એવા નિત્ય અને નૈમિતિક કર્મો કરવાના છે. એટલે ભગવાન રામચંદ્રજીએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો ત્યારે સીતાજીનું પુતળું બનાવેલું. એટલે એ શાસ્ત્રમાં જે કોઈ કયા એટલે શાસ્ત્ર વિહિત કર્મ કરવા માટે ગ્રહસ્થને જે છૂટ આપી એમાં પત્નીની પણ જરૂર છે. સપત્નિક યજ્ઞો કરવાના કયા છે ઘણા બધા, સમજો. એટલે ત્યાં એ બંને એકબીજાને બાધક નહીં થતા, બાધ્ય બાધક ભાવ નથી. બંને પરસ્પર એકબીજાની સમજૂતીથી બંને પરસ્પર એકમેકને સાથ સહકાર આપીને પત્ની અહીંયા જો કોઈ સેવા કરે છે તો એ સેવા કોઈ ઘરનો માણસ કરતો હોય એમ નહીં કરતી. યાદ રાખજો, પત્નીમાં ને કામવાળીમાં બહુ ફરક છે. પત્ની તમારા ઘરની કામવાળી નથી, માઇન્ડ ઇટ, કે તમારા ઘરના કોઈ પેઇડ સર્વન્ટ હોય એવી સર્વન્ટ નથી. પત્ની જે છે તમારી અર્ધાંગિની છે, એટલે તમારા જે નિત્ય અને નૈમિતિક કર્મ જે છે એમાં એ સહભાગી છે. એટલે ત્યાં બાધ્ય બાધક ભાવ નથી. ત્યાં બંને ત્યાં શું છે, 1 + 1 ઇઝ નોટ 2 બટ હિયર 1 + 1 ઇઝ 11. કે બંને ભેગા મળીને જે કોઈ કર્મ કરે છે એ કર્મનું ફળ જે છે તે પરમાત્મા બહુ રાજી થઈને આપે છે. એટલે કહ્યું કે જેના ઘરમાં કંકાસ હોય એના ઘરમાં લક્ષ્મીજીનો વાસ કે નારાયણનું રમણ થતું નથી. એટલે ઘરમાં કોઈ દી નાની નાની બાબતમાં નાની વસ્તુ માટે વ્યક્તિએ કંકાસ કરવો એ સૌથી મોટી બેવકૂફી છે, યાદ રાખજો. બરાબર. હું મારા ઘરમાં પહેલાં કહેતો હતો કોઈ વસ્તુ માટે કોઈ બાંધે ને એટલે હું તરત જ કહું. અમારા ઘરમાં એક વ્યક્તિ એવું છે જરા એને વસ્તુઓ બહુ પ્રિય છે. હું એને કાયમ કહેતો હતો વસ્તુ માટે વ્યક્તિ જોડે ન બગાડાય, વસ્તુ માટે વ્યક્તિ જોડે ઝઘડો ન થાય. મને કહે તો પછી વસ્તુ ન મળે તો વસ્તુ મૂકી દેવાય. કારણ કે વસ્તુ જે છે તે આજે છે ને કાલે નથી. આજે તમારી છે તો કાલે કોઈ બીજાની હશે. વ્યક્તિ જે છે એ તમારી જોડે આજીવન રહી શકે એવું છે, સમજો. વ્યક્તિ તમારી સાથે હશે તો ગમે એટલી વસ્તુ તમે ભોગવી શકશો કે લઈ શકશો. વ્યક્તિ ન હશે તો વસ્તુની કોઈ કિંમત નથી. બધી તમારે ત્યાં પેલા કબાડીને ત્યાં છેલ્લે જાય કે કચરા પટ્ટીમાં તમારી કેટલી સારી સારી કિંમતી વસ્તુઓ ચાલી જાય, કોઈ વાપરવાવાળો નથી હોતો. તો મારી બાની જ વાત કરું, કેટલી બધી સાડીઓ એવી હશે કે જે એમણે જરા પણ ન પહેરી હશે, મોંઘી મોંઘી સાડીઓ. બરાબર. પેલા બેન જે આવે ગાડીવાળા આયા કચરા નિકાલ સફાઈ અભિયાનવાળા રોજ આવે ને મ્યુનિસિપાલિટીની ગાડીવાળા, એ બેનને બધી સાડીઓ આપી દીધી. એવી વિચારમાં કે આ લઈ જાઓ. મેં કહું જે વ્યક્તિ ગઈ છે એ બધું આપવા જ આવેલી, લેવા આવેલી જ નહીં. એ જિંદગીમાં કંઈ લીધું જ નથી, લોકોને દીધું જ છે. આ પણ લઈ જાઓ. સહેલા આપી દીધા, લગ્નમાં પહેરવાના, કોઈને કંઈ કામમાં આવતું નથી. જીવનનો સૌથી મોટો ગલિતાર્થ ને ચરિતાર્થ. તમે બધી વસ્તુઓ ભેગી કર્યા કરો, મારું મારું કર્યા કરો, કંઈ વપરાતું નથી, બધું ચાલ્યું જાય જેટલું હોય બસ. એટલે વસ્તુ માટે કોઈ દિવસ વ્યક્તિ જોડે સંબંધ બગાડતા નહીં, વસ્તુ જતી કરજો. આ વ્યક્તિ તરીકે પેલો વ્યક્તિ જ બેકાર હશે તો પછી એને છોડવામાં મજા છે, એ અલગ વાત છે. પણ નાની નાની બાબતમાં રકઝક કરવી વસ્તુ માટે એ બેવકૂફી છે. બરાબર. ચાલો, હવે એ મહામતે એ રીતે મુક્તિમાં બંને લયમાં પણ તેમનું સ્વરૂપ નાશ થતાં એક રૂપ જ રહે છે. એ નિત્ય નિત્યાનામવાળું જોયું આપણે. આ શ્રુતિ તે સર્વને નિત્ય કહે છે. તે આ નિત્ય ચેતનોને સમગ્ર કામ આપનારા તેમનાથી અન્ય અદ્વિતીય પરમ ચેતન પરમાત્મા છે એમ પણ બોધ કરે છે. બહુ સરસ કહ્યું છે. કેટલી ચોખવટ કરેલી, ઝીણવટ ભરી ચોખવટ કરેલી છે. શું કહ્યું? સર્વને નિત્ય કહે છે. એટલે જીવ પણ નિત્ય છે, પરમાત્મા પણ નિત્ય છે, અને આપણે માયાને પણ અહીંયા કહીએ પણ નિત્ય છે. આ નિત્ય ચેતનોને સમગ્ર કામ આપનારા
જે ચેતનો છે, આ બધા આત્મા જે છે, જીવાત્માઓ જે છે, એને બધા કામ ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે ચાર પુરુષાર્થ જે છે એની સમગ્ર જે કોઈ ઈચ્છાઓ છે તે બધું આપનારા કોણ છે? પરમાત્મા પુરુષોત્તમ નારાયણ. બરાબર. એટલે આપનારા તેમનાથી અન્ય અદ્વિતીય. તેમનાથી અન્ય એટલે એ જીવ જેવા નથી, એનાથી અન્ય એટલે જુદા, બીજા, એમનાથી પર, અદ્વિતીય. અદ્વિતીય એટલે એના જેવો બીજો કોઈ નથી. ભગવાન જેવા તો એક ભગવાન જ છે. बराबर. भगवान कही ना दुनिया में हर एक चीज़ का डुप्लीकेट हो सकता है लेकिन अपन का कोई डुप्लीकेट नहीं है. भगवान एकला જ છે અને ભગવાન જેવા તો એક ભગવાન જ છે. ભગવાન સંકલ્પ કરે તો એમના જેવા બીજા ભગવાનના અવતાર થાય કે બીજું રૂપ ધારણ કરે. બાકી ડુપ્લિકેટ ભગવાન કોઈ બીજો બને તો પકડાઈ જાય. ભગવાન કોઈ દિવસ ડુપ્લિકેટ હોતા જ નથી. ભગવાન એટલે પરમ સત્ય. કોઈ એમ કહે કે એ ભગવાન ડુપ્લિકેટ છે તો એની વાતમાં માલ નથી. ભગવાન શબ્દો આવે ત્યાં બધું ઓરિજિનલ જ હોય. ડુપ્લિકેટ હોય તો એ ભગવાન હોય નહીં. એ મૂર્ખ બનાવવાના ધંધા. પેલો કહીને કે ભાઈ તમારા પગ તૂટી જશે પણ ચપ્પલ ન તૂટે. એક બેન ચપ્પલ લેવા ગયા. હવે બેનોને તો આદત હોય ને ભાવ કરવાની. બરાબર. તો 420 રૂપિયાની ચપ્પલ હતી ને છેલ્લે લેતા આવીએ 120માં ને એના હસબન્ડને કહી જો આવી રીતે ભાવ થાય, તમને લેતા જ નહીં આવડતું, મોંઘું મોંઘું આપી જાય. દુકાનવાળાને પૂછ્યું કે ચપ્પલ પહેલાં પૂછ્યું તો કે હા ચપ્પલ લઈ જાઓ. તો કે 420 રૂપિયા. બરાબર. તો કે એની ગેરંટી, એમ કે ગેરંટી કોઈ નહીં પણ તમારો પગ તૂટી જાય પણ ચપ્પલ ન તૂટે. પછી 120માં લઈ ગયા બેન તો અને આગળ ગયા ને ચપ્પલનું કોટું તૂટી ગયું. એટલે બેન પાછા આવ્યા, તમે તો કહેતા હતા પગ તૂટી જાય ને ચપ્પલ નહીં તૂટે. તે કે 420માં લઈ તો, 120માં લઈ તો નહીં. તે કે ચપ્પલ તો એ જ છે ને, એ ચપ્પલ ભલે એ છે. 420માં લીધી હતી તો હું બદલી આપતે. 120માં લીધી એટલે એની કોઈ ગેરંટી નહીં. એટલે કોઈ દિવસ પોતાની જાતને હોશિયાર સમજવી નહીં. દુનિયામાં તમે તમારી જાતને હોશિયાર સમજો તો તમને છેતરવા માટે બીજો એક હોશિયાર ઊભો થઈ જ ગયો છે. બરાબર. એટલે જે કામ જે રીતે જેમ થતું હોય એમ કરવું. ચાલો. એટલે ભગવાન જેવા એક ભગવાન છે, બીજું કોઈ નથી. હે વિપ્ર, ફરીથી આ પુરુષ પ્રકૃતિ જીવ ઈશ્વર આદિ સર્વે પણ ઉત્પત્તિ સમય આવતા તે જ શ્રી કૃષ્ણ પરબ્રહ્મના સંકલ્પથી યથાપૂર્વ આવિર્ભાવ પામે છે. પાછી ઉત્પત્તિ અવસ્થા આવે ત્યારે પ્રલયકાળમાં બધા ચાલ્યા જાય અને એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ એકલા ભગવાન જ રહી છે. સૃષ્ટિકાળમાં પણ એ ભગવાન જેવું તો કોઈ છે નહીં, બીજા હોય છે ખરા. બરાબર. દેખાય એવા દ્રષ્ટ, પેલા અદ્રષ્ટ હોય છે માયાના ગર્ભમાં. પ્રલયકાળને વિશે જીવો. ઉત્પત્તિકાળ થાય એટલે એ બધા દ્રષ્ટ દ્રશ્યમાન થઈ જાય. બરાબર. પણ ભગવાન જેવા તો એક ભગવાન જ છે. સમજી જાઓ. એ ઉત્પત્તિકાળ હોય, સ્થિતિકાળ હોય કે પ્રલયકાળ હોય, ભગવાન જેવા તો એક ભગવાન જ રહેવાના છે. ભગવાન જેવો બીજો કોઈ ભગવાન થવાનો નથી. બરાબર. એટલે ઉત્પત્તિ સમય આવતા તે જ શ્રી કૃષ્ણ પરબ્રહ્મના સંકલ્પથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે. પરબ્રહ્મ કોઈ બીજા નથી. બરાબર. શ્રી કૃષ્ણ ભગવાનમાં સ્વામિનારાયણ ભગવાને પ્રવેશ કર્યો એટલે એ પરબ્રહ્મ કહેવાયા. લોઢાના ગોળાની અંદર અગ્નિના પ્રવેશને કારણે એ લોઢું અગ્નિ થઈ ગયું એ પ્રમાણે એવું પણ નથી. શ્રી કૃષ્ણ સાક્ષાત પ્રત્યક્ષ પરબ્રહ્મ. જો તમે અવતારીના બહુ ચૂંથણા કરશો ને તો ટેકનિકલી એવું સાબિત થઈ જશે કે શ્રી કૃષ્ણનો અવતાર સ્વામિનારાયણ છે. તમે અવતારીનું વધારે ચૂંથણું કરશો તો એવું સાબિત થઈ જશે કે શ્રી કૃષ્ણનો અવતાર સ્વામિનારાયણ છે. કારણ કે પરરૂપ જ્યાં જ્યાં કહ્યું છે ત્યાં એ ભગવાનનું નામ કોઈ જગ્યા પર સ્વામિનારાયણ નહીં કહ્યું પણ શ્રી કૃષ્ણ કહેલું છે. અને અવતાર માત્ર એનું કારણ અક્ષરધામનું મધ્ય અને એ પરરૂપ જે અક્ષરધામસ્થ રૂપ છે તે છે. અને દરેક શાસ્ત્રોમાં એ અક્ષરધામસ્થ પરરૂપ છે. એમાં નામ શ્રી કૃષ્ણ આપેલું છે કા વાસુદેવ આપેલું છે પણ સ્વામિનારાયણ નહીં કહ્યું. એટલે જો બહુ કોઈ અવતારીના ચૂંથણા કરે તો ઊંધો પડી જાય એવું છે. અવતારી શ્રી કૃષ્ણ થઈ જશે કા વાસુદેવ થઈ જશે પણ સ્વામિનારાયણ નહીં થાય શાસ્ત્ર પ્રમાણે. કોઈ એમ નાના મોટા કરતું હોય કે જુદા કરતું હોય કે આમાં પેલાનો પ્રવેશ એવું કરે તો ઊંધો પડી જાય એવું છે પૂરેપૂરો.
આઈડિયા આવી? હમણાં તો પડેલા જ હતા, 6 મહિના પહેલાં જ પડેલા હતા, બરાબર. એટલે એ ચૂંથણું કરવા જતા નહીં. વિડીયોમાં જે સાંભળે એને પણ હું કહી દઉં કે એ ચૂંથણું કરવા ગયા કે ભાઈ સ્વામિનારાયણ અવતારી છે અને બીજા બધા અવતાર એમના છે એમ થયું, એટલે તમને આંટીમાં તમે પૂરેપૂરા આવી ગયા. હા, તમે એમ કહેશો કે બધા અવતાર એક સરખા છે, કે ભગવાન જે છે એ પરમાત્મા તત્વ જે છે તે દરેક જગ્યા પર સમઅધિકપણે એક સરખું જ રહેલું છે, તો કોઈ પ્રોબ્લેમ નથી. હરિ અનંતા, હરિકથા અનંતા, હરિના અવતાર બધા અનંત છે, અસંખ્ય અવતાર ભગવાન ધારે છે. અને અવતારી તમે કહેવું તો એ અક્ષરધામનું પરરૂપ મૂળ છે તે છે, પણ એ અક્ષરધામના પરરૂપ જેને પરબ્રહ્મ કહેવામાં આવે છે એનું નામ શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ લખેલું છે. સત્સંગી જીવનમાં પણ આ શ્રી કૃષ્ણ લખેલું છે. જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય એ શ્રી કૃષ્ણ પરબ્રહ્મના સંકલ્પથી થાય છે. શિક્ષાપત્રીમાં પણ શ્રી કૃષ્ણ લખેલું છે, બરાબર. એટલે અવતાર અવતારીના કોઈ ચૂંથણા કરવાના નહીં. મને મળ્યા એ ભગવાન, બરાબર. મારી વાની જેમ મારી બા મને નાના હતા ને ત્યારે કંઈ પણ બનાવીને આપે, આપણે પૂછીએ ને આ કેવી રીતે બનાવ્યું, તે કહે કે તારે પૂછવાનો પ્રશ્ન નથી, બેઠું તૈયાર તગારા પર મળે જ દે, તો ખાઈ પીને હાથ ધોઈને ઊભા થઈને ચાલ્યા જવાનું. કોઈ ચૂંથણા કરવાના નહીં કે એમાં શું આવે ને કેમ નહીં આવે ને ફલાણું ને ઢીમકું ને, બરાબર. એ વાત તો પોઈન્ટ છે. આપણે પણ ત્યારે તૈયાર તગારે ખાઈને ઊભા થઈને ચાલ્યા જતા હતા નિશાળે, એ અલગ વાત છે, એ ભાગ્યની વાત છે, બરાબર. એટલે એવા ચૂંથણા કરવા જતા નહીં. બાકી ઊંધા માથે પટકાશો. આ બધા પટકાયેલા જ હતા હમણાં, જે દોડદાયા હતા તે બધાએ પોતપોતાના યુટ્યુબ પરથી વિડીયો હતા એ બધા જે મગજમારીવાળા તે બધાએ ઉઠાવી લીધેલા, ટીવીમાંથી પણ ઉઠાવી લીધેલા. કથા ચેનલ પર આવતા હતા ને બહુ ફિસિયારી મારતા હતા, વડતાલમાં અમારી પાસે ઓરિજિનલ પ્રતો છે ને આમ છે ને તેમ છે ને ફલાણું ને ઢીમકું ને બધું ઉઠાવી લીધેલું સાહિત્ય એ લોકોનું. બહુ પહેલવાનના દીકરા થતા હતા તો અહીંયા બધા પહેલાં બહુ દાદાગીરી કરતા હતા 20 વર્ષ પહેલાં. તો પહેલવાનના દીકરા બહુ હતા તો લડવા જવું હતું ને રાઘવાચાર્યજી જોડે કે એમની ટીમ જોડે. કેમ કોઈ માઇકાલાલ ગયું નહીં? કોઈ એક પણ ગયું નહીં? જવું હતું ને, બરાબર. મને ઘણા કહેતા હતા એ તો જવાબ આપશે હું કોઈ જવાબ આપવા ના જાય, કોઈની તાકાત નથી, બરાબર. યાદ રાખવાની એક વાત, તમે સાચા હોવ તો તમારું સત્ય છે ને એને ઉજાગર કરવાની તમને જરૂર પડે નહીં. સત્ય પોતે જ દ્રશ્યમાન છે, એ ઉજાગર થાય જ. અને તમે જુઠ્ઠા હોય તો તમે ગમે એટલે એને સત્યનો ઢાંક પીછોડો કરો પણ એમાં કંઈ મજા નહીં આવે. એ લોકો બહુ પાટિયા ઠોક્યા 25 વર્ષ. આ બધા પાટિયા ઠોકવાનું શરૂ થયું 1980-85 પછી. એ પહેલાં કંઈ એવું હતું નહીં. બહુ પાટિયા ઠોકે પણ તમારા પાટિયા ક્યાં સુધી ચાલે, બરાબર. એટલે શાસ્ત્ર સંમત વાત કરવાની. બીજી સૌથી મોટી માથાકૂટનું શું છે કે 5 પ્રકરણનું સત્સંગી જીવન કોઈ હકીકતમાં વાંચતું જ નથી, જે સંપ્રદાયનો પાયો છે. શિક્ષાપત્રી અર્થદીપિકા કોઈ વાંચતું જ નથી ને શિક્ષાપત્રીમાં શ્રી કૃષ્ણ આરતીવાર લખેલું છે એ પણ કોઈ વાંચતું નથી. અને વાંચે જ તો આંખ આડા કાન કરે છે. ને પેલા ભાઈ જે કોઈ આવે તો બધે અવળે પાટે ગાડી ચલાવે તો બધા હે કર્યા કરે. અને પાછા પોતે પોતાની જાતને જ થપથપાવે. મને જે સમજ પડી તે કોઈને ના પડી. પાછા એવું એ લોકોને ઝાડ પર ચડાવી દે. હવે સમજા કાંઈ નહીં, બરાબર. હવે એ બધા જેટલા એ કહે છે કે ભાઈ અમને સમજ પડી ગઈ, એ લોકોને કહે ને કે આ 5 પ્રકરણનું સત્સંગી જીવન અમને સમજાવી દે. પછી આ ભગત કે એ પ્રમાણે આટલી બધી કથાઓ સાંભળી પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આટલું બધું લખેલું છે આમાં. પણ મેં કહું હવે 10 દીની કથા હોય કે 15 દીની હોય વધારેમાં વધારે, આમ તો 7 ને 9ની જોઈ છે. તો મેં કહું એમાં ચલાવવાનો પણ કેટલું વખતા બિચારો. અને પાછા બધાના પોતપોતાના ટેસ્ટ હોય ને, કોઈનો ખારો, કોઈનો ખાટો, કોઈનો મીઠો. હવે એ લોકોનો આ ઓરિજિનલ ચલાવવાનો તો ટેસ્ટ જ નથી. એટલે સત્સંગી જીવનમાં પણ આવે બધા જય સ્વામિનારાયણ ન આવવાના લવારા. ગોમતી ગાયે દૂધ પીધું. તો ગોમતી ગાયનું નામ મેં આ 5 પ્રકરણ ચાલી ગયા, ગોમતી ગાયનું નામ જ નહીં લખ્યું સત્સંગી જીવનમાં. હવે પેલા ભાઈ કથા કરતા હોય તેમાં કે ઘનશ્યામ મહારાજે ગોમતી ગાયનું દૂધ પીધું. હવે ભાઈ સત્સંગી જીવનમાં ગોમતી ગાય ક્યાંથી આવી ગઈ? એમાં નામ જ નહીં લખેલું એનું. બધા જ બોલે ગોમતી ગાયનું દૂધ પીધું ઘનશ્યામ મહારાજે. હવે હું વર્ષોથી જોઉં છું આમાં ગોમતી ગાય છે જ નહીં. આ ગોમતી ગાય આ સત્સંગી જીવનમાં ક્યાં ખોવાઈ ગઈ?
બરાબર. મેં કહું હવે એ ગમે ત્યાં ગઈ હોય તો મારા ઘરે આવે, મને દૂધની બહુ જરૂર છે, પણ મારા ઘરે પણ નથી આવતી કોઈ દિવસ. હું લવારા કરવાના, કેવા લવારા કરે, ખોટા ખોટા લવારા કરે. જે કહેવાનું એ કહેતા નથી ને હરિભક્તોને બધાને ઊંધે માથે ફેંકી રહેલા છે, અવળા હાથે લઈ રહેલા છે. એમાં વાંક હરિભક્તોનો પણ છે. આવ ગેંગા ને હાવ ડેંગા છે, જેગડા જેવા. ધ્રો થઈ જાય, ધ્રો થઈ જાય, ધ્રો થઈ જાય, ડરિયા કરે ખાલી ખાલી. અરે પણ સાચું હોય તો કાં ધ્રો થવાનો છે? ખોટું હોય તો ધ્રો થાય ને. તમે સાચા હોવ તો કાં ધ્રો થવાનો છે? સમજો. બરાબર. પણ હરિભક્તો જ બિચારા અનગઢ જેવા, કોઈને કંઈ વાંચવાનું ભાન નહીં ને કોઈને કંઈ લખવાનું ભાન નહીં ને બસ કંઈ નહીં, કોઈ માની જવાનું. મમ્મદ સામી કર્યા કરે આખા દિવસ. બરાબર. એને કહ્યું એટલે માની જાય. ચાલો કંઈ નહીં. હવે હે કોનું? હા, બિચારાને પગનું ઓપરેશન આવ્યું છે. એટલે શ્રી કૃષ્ણ પરબ્રહ્મના સંકલ્પથી યથાપૂર્વ ઉત્પત્તિ સમયે પાછું બધું આવિર્ભાવ થાય. એટલે શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ તત્વ છે. તમને પેટમાં દુખતું હોય તો એ તમારી ઈચ્છા. બરાબર. ચાલો ઓકે. હવે આગળ જઈએ. પ્રલય અવસ્થામાં અવ્યક્ત સ્વરૂપથી હતા, તે ઉત્પત્તિ સમયે વ્યક્ત નામરૂપવાળા થાય છે. પ્રલય અવસ્થામાં બધા અવ્યક્ત સ્વરૂપવાળા થઈ ગયા. કોઈ સુરતી નથી, કોઈ કાઠિયાવાડી નથી, કોઈ શીખ નથી, કોઈ પંજાબી નથી, કોઈ હરિયાણવી નથી, કોઈ મહારાષ્ટ્રીયન નથી. બરાબર. કોઈ કંઈ નથી, કોઈ યુરોપિયન નથી, કોઈ અમેરિકન નથી, કંઈ નથી. બધા નામરૂપ વગરના અંદર જીવ. અને ઉત્પત્તિ થાય એટલે બધા પોતપોતાના કર્મે સહિત બહાર આવે. બલ્લે બલ્લે એ કીપરાજી, એ પરજાઈજી, જો બોલે શસ્ત્રીકાલ, એ ઠોકતાલી. બરાબર. એમ કરીને બધા બહાર આવે ગુજરાતીઓ. તને જાતા જોઈ પનગટની વાતે મારું મને મોહી ગયું. બરાબર. કી હાલચાલ હે પુત્ર, એમ કરીને બધા નામ રૂપવાળા બધા બહાર આવે. ત્યાં પહેલાં અંદર જાય માયાના ગર્ભમાં, કોઈ નામ નહીં, કોઈ રૂપ નહીં. બરાબર. ચાલો. એ રીતે જે આવિર્ભાવ તિરોભાવ એ જ એમનો જન્મને નાશ સમજવો માટે તેઓ નિત્ય જ છે. એટલે આવે ને જાય, આવિર્ભાવ થાય ને તિરોભાવ થાય, નાશ નહીં થતો. પ્રગટ અને અપ્રગટ થાય છે. આવિર્ભાવ અને તિરોભાવ થાય છે. કોનો? જીવોનો પણ. એટલે ભગવાનનો પણ આવિર્ભાવ અને તિરોધાન એટલે દેખાતા નથી અત્યારે એ પ્રમાણે. અવતાર ન હોય ત્યારે, અવતાર હોય તો આવિર્ભાવ દેખાય. કહ્યું ને પરમાત્મા પ્રગટ થયા, પરમાત્માનો આવિર્ભાવ થયો. જીવનું પણ એવું છે. સમજો. એ કંઈ મરી નહીં જતો. બરાબર. મરવાનો જ નથી જીવ કોઈ દિવસ. એ તો અજ્ઞાન છે જીવનું સૌથી મોટું, કે ભાઈ હું મરી જઈશ. જીવ કોઈ દિવસ મરતો જ નથી. જે તો સમગ્ર કર્મબંધને રહિત થયો અપ્રાકૃત દિવ્ય દેહને પામીને અક્ષરધામમાં રહ્યા છે, તે મુક્તો તો કદાચિત પોતાના સ્વામી પરમાત્મા શ્રી કૃષ્ણની ઈચ્છાથી. પોતાના સ્વામી કોણ? શ્રી કૃષ્ણની ઈચ્છાથી. કઈ જગ્યા પર? અક્ષરધામમાં. એટલે અક્ષરધામમાં શ્રી કૃષ્ણ કયા છે અહીંયા. બરાબર. ઓકે. લગેલું છે અપ્રાકૃત શરીરા એ મુક્તાસ્તે તું નિજેચ્છયા આવિર્ભવંતી યદવા તેન અવતરતા સહ. બરાબર. એટલે એ પ્રમાણે લખેલું છે અહીંયા. શું લખેલું છે? કે ભાઈ જે તો કર્મબંધને રહિત થઈ, પેલું ખાતું જીરો થઈ ગયું ને કર્મનું, સંચિત ક્રિયામાણ અને પ્રારબ્ધનું રહિત થઈ ગયા. એટલે બરાબર. અપ્રાકૃત દિવ્ય દેહને પામી ગયા. અપ્રાકૃત એટલે માયાનો નહીં, દિવ્ય દેહ. બરાબર. ત્યાંનો અક્ષરધામનો. અક્ષરધામમાં રહ્યા છે મસ્ત. ત્યાં ભગવાનની પાસે સેવામાં રહી. તે મુક્તો તો કદાચિત પોતાના સ્વામી, એ મુક્તો જે છે એ પોતાના સ્વામી. તો એ અક્ષરધામમાં એ મુક્તોના સ્વામી કોણ છે? શ્રી કૃષ્ણની ઈચ્છાથી. એટલે એ સ્વામી શ્રી કૃષ્ણની ઈચ્છાથી શું કહ્યું? લોક અનુગ્રહની ઈચ્છાથી પ્રેરણા કરતા આ લોકમાં લોક કલ્યાણ કારણે પોતે એકલા અવતરે છે, અથવા કદાચિત પોતે જ ભક્ત રક્ષાર્થે અવતરતા તે પરમાત્માની સાથે અવતરે છે. એટલે એ ભગવાનની ઈચ્છા હોય તો પેલા લોકો પણ આવે, કા પછી પોતે જાતે આવે. એમ કોને? લોક રક્ષણ અર્થે. એ મુક્તો તો મુક્ત થઈ જ ગયા. પણ હવે રામાનંદ સ્વામી જેવા હોય કે બહુ મોટા જે હોય, એમ કહે કે રામાનંદ સ્વામી તો બદ્રિકાશ્રમમાં બતાવે છે. ભગવાન રામાનુજાચાર્ય છે ને મોટા મોટા જે આચાર્યો હતા બધા ભગવાનની જોડે ત્યાં રહેતા હોય અક્ષરધામને વિશે. તો ભગવાન એવો સંકલ્પ કરે તો એ લોકો અહીંયા આવે, જગત હિતાર્થે આવે, પોતાના ભક્તો માટે આવે. બહુ કપરો સમય હતો એ સમય, જ્યારે અહીંયા પછી બધા મોટા મોટા આચાર્યો આવ્યા, વૈષ્ણવ આચાર્યો. અને એ સમયે એમણે સનાતન સંસ્કૃતિને ને ભક્તિ પરંપરાને ટકાવી રાખી. મુગલ કાળમાં
એકદમ કપડા મુગલ કાળમાં અંગ્રેજોના સમયમાં ત્યાં સુધી આ બધા ભક્તો બધા મોટા મોટા થયા. મહારાજ છેલ્લા અંગ્રેજોના સમયમાં આવ્યા, સમજો. એ મધ્યયુગ હતો, એમાં બધા બહુ મોટા મોટા આચાર્યો થઈ ગયા, મોટા મોટા કવિઓ થઈ ગયા. તુલસીદાસજી થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, રામાનુજાચાર્ય આવ્યા, બરાબર, રામાનંદાચાર્ય આવ્યા, બરાબર, વલ્ભાચાર્ય સુધીના બધા આચાર્ય આવ્યા, માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય. તો એ કપરા સમયમાં ભગવાનની ઈચ્છાથી એ લોકો અવતરેલા, આ મોટા મોટા આચાર્ય. એ લોકો આપણી જેમ કર્મે કરીને ના આવેલા, ભગવાનની ઈચ્છાથી અવતરે. કાં ભગવાનની સાથે આવે એ લોકો, કાં ભગવાન એકલા એક લોકોને મોકલે. પછી ભગવાન પોતે આવ્યા. આ બધા થયા પછી ભગવાન પણ પોતે આવ્યા, બરાબર. એવું તે જ્ઞાનીઓ મુક્તપ્રાય છે, તે યોગીઓ નિત્યો નિત્યાનામ આ શ્રુતિએ નિત્યપણે કહેલા પૂર્વોક્ત જીવ ઈશ્વરાદિ સર્વને યથાવસ્થિત જાણે છે. એટલે આ બધાને યથાવસ્થિત જ જાણે છે, બરાબર. એ જ્ઞાનીઓ શું છે? મુક્તપ્રાય છે. એટલે આ બધા જે જ્ઞાનીઓ જે કયા બધા આવનાર એ બધા મુક્તપ્રાય છે, સમજો, મુક્ત જેવા જ છે. તે યોગીઓ આ શ્રુતિઓ નિત્ય જીવ ઈશ્વરને યથાવસ્થિત, એટલે જીવ જે અહીંયાના આપણા બધો હોય તે અને ઈશ્વર કોટીના વિરાટ પુરુષ આદિ જો એ બધાને એ જાણતા હોય, તથા શ્રી કૃષ્ણના ઉપાસનાની બળતી સમાધિ દ્રષ્ટિ પામતા યથાવસ્થિત જુએ છે. બધું કારખાનું એ લોકોને ભગવાનની કૃપાના બળે ઉપાસના કરવાથી એમ કહે કે જે કંઈ સમાધિ થાય તે સમાધિને વિશે બધું દેખાય. મહારાજે કહ્યું ને વચનામૃતની અંદર કે એ જીવને સમાધિ થતાં આ જગતને વિશે જેટલું કારખાનું છે તે બધું કારખાનું દેખાય. આ લોકોને પલ્લોકનું બધું દેખાય. સમાધિ થાય તો બધી માથાકૂટ ચાલી જાય, બરાબર. પેલા ભાઈને સમાધિ થાય છે પણ હવે કોઈને કહેતો નથી. શેખજીને અહીંયા બેઠો બેઠો અહીંયા સમાધિ કરતો યાર થાંભલા પાસે, બરાબર. અશોકભાઈને બી સમાધિ થાય, બરાબર. અશોકભાઈ કાયમ સમાધિમાં જ હોય, ગમે તે જગ્યા પર એને સમાધિ થઈ જાય બેઠા બેઠા. એ લોકો કંઈ ઐશ્વર્ય બતાવતા નથી, કહેતા નથી કે એ લોકોને સમાધિમાં શું દેખાય છે. બહુ છુપાવેલું છે, ઐશ્વર્ય બધું છુપાઈ રાખેલું છે. ચાલો, એટલે બે પ્રકારના નિષ્પન્ન સમાધિવાળા છે. જો પેલો સમાધિના સવાલવાળો તમારો મિત્ર જ નહીં આવ્યો, બરાબર. એ પાછા સમાધિવાળા બે પ્રકારના ભક્તો ભગવાનના કહે. આ જે છે તે બધી બહુ ઊંચા ઊંચા ભક્તોની વાત છે. એટલે આપણા અહીંયા કોઈ આપણી વાત નહીં ચાલતી. આપણે તો બધા પ્રાકૃત ભક્ત છે, બરાબર. હા, આ બધા અપ્રાકૃત ભક્તો જે છે ને બધા યોગીઓ, નિષ્પન્ન યોગીઓ, સમાધિવાળા, એની વાત છે. જેને ભગવાનના દર્શન થતા હોય એવાની વાત છે. જેને આખું આ જગત દેખાતું હોય, આ જીવ ઈશ્વરાદિક બધા દેખાતા હોય, તમારા મારા સંકલ્પ જે જાણતા હોય એવા મોટા જીવોની વાત છે. એટલે આ તમારી ને મારી કોઈ વાત ચાલતી નથી. એટલે એવી કોઈ ગલત ફહેમીમાં કોઈ રહેતા નહીં કે ભાઈ આટલી મોટી વાત કરેલી તો આપણે આવા મોટા ભક્ત છે એટલે આ આપણી વાત નહીં ચાલતી. એટલે એવી ખુશ ફહેમીમાં રહેતા નહીં, એવી ગલત ફેમિલીમાં પણ રહેતા નહીં, બરાબર. એટલે નાની હોય તો એ ગલત ફેમી કહેવાય, અને એ ગલત ફેમી મોટી થઈ જાય તો એ ગલત ફેમિલી થઈ જાય, બરાબર. એટલે એવી ગલત ફેમિલીમાં રહેતા નહીં, બરાબર. એવા આપણે ત્યાં ઘણી બધી સભાઓ થાય છે એમાં તમને ગલત ફેમિલીમાં રાખે. તમે આના જેવા છો, પેલા જેવા છો, એક પગ તમારો અહીંયા છે, બીજો અક્ષરધામમાં છે, બરાબર. પેલો બિચારાના ઘરે જાય તો એને ખબર પડે કે એનો પગ ક્યાં છે, બરાબર. હા, વાસણ માંજતો હોય બિચારો, રોટલી બિચારાને ગરમને બદલે ઠંડી મળતી હોય, ટિફિન ખાતો હોય, એવી તેની હાલત હોય ને એનો એક પગ અક્ષરધામમાં બતાવે. પેલો બિચારો કહે કે મને જ નહીં ખબર મારો પગ અક્ષરધામમાં છે, બરાબર. આ તો આજની સૌથી મોટી જોક થઈ ગઈ. ચાલો, કંઈ નહીં. હા, બે પ્રકારના નિષ્પન્ન સમાધિવાળા છે. હવે આ સમાધિવાળા મોટા જીવોની, સારા જીવોની, સારા સારા જીવની વાત. એક સવિકલ્પ સમાધિવાળા, બીજા નિર્વિકલ્પ સમાધિવાળા. બે પ્રકારના જીવ છે, એક સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિવાળા. પેલા યોગીઓ જ્ઞાનીઓની વાત છે. તે સવિકલ્પ સમાધિવાળા જાણવા બે, જે હેતુ માટે સમાધિમાં સર્વાંતરાત્મા પરમાત્માને અને તેમના જે એક વિશેષણપણે રહેલા પોતાના આત્માને તથા અન્ય આત્માઓને સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યના ઉત્કર્ષથી અભિવૃદ્ધિ પામેલા ભક્તિયોગના અભ્યાસ મહિમાથી સાક્ષાત કરે છે, તે આ જ્ઞાની મુક્ત યોગીઓ સવિકલ્પ સમાધિને પામેલા છે એમ જાણવું, બરાબર. મનીષ સમજ પડી ગઈ ને તને? જરા પણ સમજ નહીં પડતી આજે મનીષને. જ્યારથી આવ્યો ત્યારથી એ પણ મસ્ત અહીંયા સમાધિમાં ઊંઘ્યા કરે છે, બરાબર. આપણી સભામાં અમુક માણસ તો બહુ મસ્ત ઊંઘે, મસ્તીથી ઊંઘ્યા જ કરે. અહીંયા આવીને બેઠા બેઠા ઊંઘે, બરાબર. બહુ મસ્ત ઊંઘે, જોરદાર ઊંઘે. હવે એ લોકોને આટલી બધી ઊંઘ કેમ આવે છે? અમુક માણસ આખો દિવસ કામ કરે તો એને ઊંઘ નહીં આવે, પણ અહીંયા બેસે પછી બહુ ઊંઘ આવે. અને અમારું ઉલટું છે, અમને કામ કરતાં કરતાં ઊંઘ આવી જાય. અહીંયા બેસીએ પછી જરા પણ ઊંઘ નહીં આવે. અમને કામ કરવાનું આવે એટલે તો એટલો બધો ત્રાસ લાગે ને, આમ એમ થાય કે આ કામ ક્યાં કરવાનું આવ્યું. ઊંઘ આવી જાય અમને કામ કરતાં કરતાં. હકીકત કહું તમને, કારણ કે કામમાં અમને રસ જ નહીં પડે જરા બી. એમ થાય કે આ પૂરું કરતું જલ્દી, ચાલતો ભાઈ આને ખેલ ખતમ કર, પૈસા હજમ, આમાં આટલો બધો સમય નહીં બગાડાય, સમજો. મને કામ કરતાં બહુ ઊંઘ આવે, મંદિરમાં પછી કોઈ દિવસ ઊંઘ નહીં આવે.
બરાબર. આનો જવાબ એવો છે, જેમને જે બાબતમાં રસ હોય ને એમાં ઊંઘ નહીં આવે. જેમાં તમને રસ નહીં હોય ને એમાં તમને તરત ઊંઘ આવવા માંડે. મને કામ કરવાનો રસ નથી, આખું પૂરી દુનિયા જાણતી है कि हमें काम करने में कोई दिलचस्पी नहीं. બરાબર. હું તો ચોખ્ખું જ કહું, મને કોઈ રસ નહીં મળે. મજબૂરી કા દૂસરા નામ મહાત્મા ગાંધી નહીં, મજબૂરી કા દૂસરા નામ વાસુદેવ દલાલ. મેં અત્યાર સુધી મારી જિંદગીમાં જેટલા પણ કામ કર્યા છે ને એ મારી મજબૂરીના લાચારીમાં જ કરેલા છે. બાકી હું જો ખુશ હોઉં ને તો કામ ન કરવામાં. એટલે મેં એવા ઘણા કામ કરેલા છે કે જેમાં ન કરવામાં મજા હોય એટલે મેં નહીં કર્યા, કારણ કે એમાં હું સ્વતંત્ર હતો. સમજો કે હું ન કરું તો મને ફાયદો થાય એવો હતો, મને એવું લાગ્યું એટલે મેં ન કર્યા. આઈ એમ વેરી હેપી વિથ દેટ. સમજો. પણ જ્યાં હું મજબૂરને લાચાર હોઉં ત્યાં મારે પણ કામ કરવું પડે, પણ એ હસતા હસતા નહીં, રડતા રડતા જ કરતો હોઉં. કારણ કે કામ કરવાની વાત આવે ને એટલે મને બહુ ત્રાસ છું. સ્કૂલે જતો હોય ત્યારે બી બહુ ધ્રાસકા પડતા હતા, અને પેલો પરીક્ષા લેવાનો જ થઈ જાય પાછો દર 2-3 મહિને. હું ભાઈ તું સ્કૂલે બોલાવું તો બોલાવ, પરીક્ષા હું લેવા કરે બેઠો બેઠો, વારે વારે હું ચકાસ કરે છે. શાંતિથી જીવવા ને નહીં ભાઈ, અહીંયા જીવવા આવેલા તો પછી પરીક્ષા જ લેવા કરે. આ પરીક્ષા, પેલી પરીક્ષા, ફલાણું ઢીમકું, ખાલી મોજ કરવાની દે. જીવવા આવેલા તો જીવવા નહીં દે, બધી પરીક્ષા લેવા કરે બેઠો બેઠો. પેલો ભગવાન ઉપર બેઠો બેઠો ઉપરથી પરીક્ષા લેવા કરે, અહીંયા માસ્તર પરીક્ષા લેવા કરે. તમારા જેવા ગ્રસ્ત તો એની તો ઘરમાં કાયમ જ પરીક્ષા લેવાની હોય. તમારી તો બિચારવાની તો તમારા તો બેડ લક જ ખરાબ. બરાબર. એટલે તમારા વિશે કંઈ કહેવાય એવું જ નહીં. ચાલો સમજો હવે. બરાબર. પહેલાં સવિકલ્પ સમાધિવાળા છે એટલે એને પહેલાં તો બધું દેખાય છે, તમારે સમજી લેવાનું. હવે સવિકલ્પ સમાધિવાળા કેમ કયા? તો એને સમાધિ છે એટલે ભગવાન તો દેખાય જ છે, પણ ભગવાન જોડે એ પોતે પોતાના આત્માને જોઈ છે, બીજા બધાના આત્માને પણ જોઈ છે. સમજો. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? સર્વ અંતરાત્મા પરમાત્માને સમાધિમાં જોઈ, તેમના વિશેષણ પણ. એટલે એ ભગવાન જોડે ભગવાનના વિશેષણ પણ, એટલે ભગવાનની જોડે અપૃથક સિદ્ધ વિશેષણો જે છે, જીવ પ્રત્યે બધા ભગવાન રહેલા તે બધા જીવને પણ એ જોઈ, એને દેખાય. એટલે શું કહ્યું કે ભાઈ એક વિશેષણ પણ રહેલા પોતાના આત્માને અને અન્ય આત્માઓને, બીજા આત્માઓને પણ જોઈ. કેમ જોઈ? સ્વધર્મ જ્ઞાન વૈરાગ્યના ઉત્કર્ષથી અભિવૃદ્ધિ પામેલા ભક્તિ યોગના અભ્યાસમયમાંથી સાક્ષાત કરે છે. એટલે એ પોતે ભગવાનનો એકાંતિક ભક્ત હોય એટલે સ્વધર્મ જ્ઞાન અને વૈરાગ્યથી સિદ્ધ ભક્તિ યોગને પામેલો હોય. ભક્તિ તો કરતો જ હોય ભગવાનની. એ ભક્તિ યોગના પ્રચુર અભ્યાસથી એને સવિકલ્પ સમાધિ થતી હોય, અને એ સમાધિમાં એ ભગવાન ભેળા પોતાના આત્માને અને બીજાના જીવાત્માને પણ જોતો હોય, એટલે એને સવિકલ્પ સમાધિવાળો કહ્યો. બરાબર. ટૂંકમાં તમને કહું તો એ કાઠિયાવાડી હોય. ભાઈ ગમે એવો હોય પણ બીજાના ઘરે શું થાય છે, તમે શું ધંધો કરો છો, તમે શું કામ કરો છો, કયા ગામના છો, ક્યાંથી આવેલા છો, છોકરા પરણી ગયા કે ન પરણી ગયા, એના જેવો સવિકલ્પ. એને બધા વિકલ્પ બહુ હોય. સમજો. હવે બીજા જે છે તે સુરતી છે કે જો ભાઈ 10 રૂપિયાના ખમણ ખાવાના અને શાંતિથી ઊંઘી જવાનું, કે આમ સમજી ગયા. ચાલો જો હવે એની વાત આવશે. હવે તે આ જ્ઞાની મુક્ત યોગીઓ સમવિકલ્પ સમાધિને પામેલા જે જાણો. હવે જ્ઞાની મુક્તો નિત્ય એવા જીવ ઈશ્વરાદિકને યથા સ્થિત જુએ છે. મહામુક્તો નિત્ય એવા પણ જીવ ઈશ્વરાદિકને જોતા નથી, કિંતુ કેવળ શ્રી કૃષ્ણને જ જુએ છે એમ કહ્યું. તે આ બે બાબતોને હવે દ્રષ્ટાંતિ કહે છે. હવે જે મહામુક્તો જે કયા તે કોને જુએ છે સમાધિમાં? ફક્ત ભગવાનને જ જુએ, બીજા કોઈને જોઈ નહીં. અર્જુનની આંખ. અર્જુનને પેલા આચાર્ય દ્રોણે પૂછ્યું, ભાઈ અર્જુનભાઈ ઇધર આવો, ચાલો તમને શું દેખાય છે? તે કહે પેલું ઝાડ. હવે ઝાડ પણ નહીં દેખાતું. હવે પેલું પક્ષી. હવે પેલી પક્ષીની આંખ. આવ બાપુ ઉઠાવ ગાંડીવ. બરાબર. અને બીજા હતા તે શું કહે કે પેલું મને દેખાય છે, ફળ દેખાય છે. ભીમસેન કહે મને તો મસ્ત મસ્ત ફળ દેખાય છે. પેલા આચાર્ય દ્રોણ કે આને અત્યારે બી ખાવાની જ વાત દેખાય છે, ફળ. બધાને અલગ અલગ વસ્તુ દેખાતી હતી, ધ્યેય ના દેખાતું હતું. સમજો. નિર્વિકલ્પ સમાધિવાળો જે છે એને ફક્ત એના ધ્યેય એવા પરમાત્મા શ્રી કૃષ્ણ જ દેખાય, બીજું કંઈ દેખાય જ નહીં. અર્જુનની આંખ યાદ રાખજો, એ નિર્વિકલ્પ સમાધિવાળા. એને ભગવાન સિવાય બીજું કંઈ દેખાય જ નહીં. મારો એક મિત્ર બહુ જોરદાર હતો. એ જે જગ્યા પર જાય ને જે કામ કરવા આવેલો એ જ કરે.
એ રમવા જાય ને તો એવું ખતરનાક રમે ને તમે વિચારમાં પડી જાઓ કે આટલું ખતરનાક રમે છે, પગ પગ છોલાઈ જાય તો પણ એને ખબર નહીં પડે. પછી આમ કરીને બધું સાફ કરે, લોહી નીકળી ગયું હોય બધું, પછી ક્લાસમાં આવીને બેસી જાય. ભણવા બેસે તો એવું જોરદાર ભણે, તમને લાગે જ નહીં કે રમવામાં આટલો હોશિયાર છે. પણ જે કામ કરે ને એના એ 100% આપે, અને એનું ફળ પણ અત્યારે એને મળે છે એના જીવનમાં. એની પાસે શીખવા જેવું હતું. એ શું કહેતો હતો મને કે મને જે કામ મળે ને એ કામને હું બહુ મહેનતથી કરું, ને એમાં મહેનત એવી ખતરનાક કરું ને એમ કહી કે સામેવાળો હલી જાય એમ કહી એવી મહેનત કરું. અને એની મહેનત કરવાનો જે જજ્બો કરો ને બહુ ખતરનાક જજ્બો, જબરી મહેનત કરે, કહેવું પડે સેલ્યુટ એને એ બાબતમાં. પણ કામ કોઈ પણ લગર વગર નહીં કરે, એમ કરવા પૂરતું ન કરે. એ કે નહીં ફાવે ને તો એ ચોખ્ખું કે મને આમાં સમજ નહીં પડતી ભાઈ, આ મારું કામ નથી, જવા દે, પાસ ઓન. પણ કરે એ કામ બહુ દિલથી કરે, બરાબર કરે. અહીંયા એવું છે કે ભાઈ ભગવાનમાં વૃત્તિ લાગી ગઈ એટલે નિર્વિકલ્પ સમાધિને પામી ગયા, એટલે ભગવાન સિવાય બીજી કોઈ માથાકૂટ નહીં, એકલા ભગવાન એટલે ભગવાન જ દેખાય એને. એટલે એ બધા નિર્વિકલ્પ સમાધિવાળા. પેલા સવિકલ્પ સમાધિવાળાને શું હતું, ભગવાન સિવાય બીજા પોતાના આત્માને પણ જોઈ, આજુબાજુ બધા આત્માને જોઈ. નિર્વિકલ્પવાળાને કંઈ ન દેખાય. પછી બે અહીંયા ઉદાહરણ આપેલા છે, મેરુ પર્વત અને લોકાલોક પર્વતની વાત કરેલી છે. જેમ મેરુ પર્વત પર રહેલા પુરુષ હોય તે નીચે વર્તતા સર્વે વૃક્ષો અને તેના આધારભૂત ભૂતળને એટલે જમીનને પૃથક પૃથક જુએ. એટલે મેરુ પર્વત એટલો ઊંચો નથી તે ત્યાં કોઈ ઊભો રહેલો હોય તો નીચે ઝાડ પાન બિલ્ડિંગો જમીન બધું દેખાય. આ બધા કોણ? સવિકલ્પ સમાધિવાળા. પણ એમ કહે કે તેમ સવિકલ્પ સમાધિવાળા જે છે નિષ્પન્ન જ્ઞાન યોગીઓ તે ઈશ્વર માયા જીવો અક્ષર બ્રહ્મ આ સર્વે પરમાત્મા પરબ્રહ્મના વિશેષણભૂત છે, પણ તેના અસાધારણ પ્રકારથી પ્રત્યેકને પૃથક પૃથક રૂપથી જુએ છે. આ સમાધિનિષ્ઠ છે એટલે એને બધું દેખાય છે, બરાબર. એટલે એ પેલા બદ્ધ જીવોને પણ જુએ છે, ઈશ્વર કોટીના વિરાટાદિક જીવોને પણ જુએ છે, માયાનું બધું કારખાનું અનંતકોટી બ્રહ્માંડ એને પણ જુએ છે. અરે પેલા અક્ષર મુક્તોને પણ એ જુએ છે, બધાને જુએ છે. પણ બધાને કેવી રીતે જુએ છે? ભગવાનના વિશેષણભૂત. કેમ? ભગવાન એક જ સ્વતંત્ર છે. આ બધા ભગવાનની આગળ કેવા છે? અતિશય પરતંત્ર છે. બધા ભગવાનનું શરીર છે, ભગવાન બધાના શરીરી છે, ભગવાન નિયામક છે, આ બધા ભગવાન આગળ નિયામ્ય છે. એ પ્રમાણે જુએ છે. કોણ? આ સવિકલ્પ સમાધિવાળો મેરુ પર્વતની જેમ. હવે જે દ્વિજ લોકાચર પર્વત ઉપર પુરુષો સરખી રીતે જણાતા એક કેવળ ભૂતનને જુએ છે. એટલે લોકાલોક પર્વત પર બહુ ઊંચું છે લોકાલોક પર્વત, ત્યાંથી કોઈ વ્યક્તિ કોઈ નીચે જોઈ તો એને એકલી સપાટ જમીન જ દેખાય, એને કોઈ વૃક્ષ નહીં દેખાય કે કોઈ બિલ્ડિંગ ન દેખાય, કંઈ ન દેખાય, એકલું સરખું જમીન જ દેખાય. કારણ કે ઊંચી તમે જેટલા ઊંચે જાઓ ને એટલી નીચેની જગ્યા તમને દેખાતી બંધ થઈ જાય. એટલે પછી એને દેખાય કે આ કંઈ નીચે જમીન જેવું દેખાય છે, પણ વર્ગીકરણ કંઈ દેખાય નહીં કે આ બિલ્ડિંગ છે કે આ ઝાડ છે કે આ કોઈની કાર છે, કંઈ જ ન દેખાય. આ કોણ છે? નિર્વિકલ્પ સમાધિવાળો. એને એકલા ભગવાન જ દેખાય, ભગવાન સિવાય બીજું કંઈ દેખાતું નથી. આવશે આમાં. એની ઓરા પર્વતો સર્વે વૃક્ષાદિકને પણ પૃથક પૃથક જોતા નથી, એને કંઈ જોતો નથી. તેમજ નિર્વિકલ્પ સમાધિમાં રહેલા મહામુક્ત સર્વના અંતરાત્માભૂત પરબ્રહ્મ પરમાત્મા પોતા થકી ઇતર સમસ્ત પ્રકારવાળું સાક્ષાત એક જ સમાધિમાં જુએ છે. વસ્તુતઃ તેથી પૃથકપણે રહેલા જીવ ઈશ્વર આદિકને નથી જ જોતા, એ કંઈ જ નહીં જોઈ. અર્જુનની આંખની જેમ એને એકલા ભગવાન જ દેખાય, બરાબર. આવું કામ કરવાનું છે કે ભગવાન સિવાય બીજું કંઈ દેખાય નહીં. પણ આ એક જન્મના કર્મથી આ બધું થતું નથી. અનેક જન્મેના કર્મો તમારા સુકૃત ઉદય થાય, ભક્તિયોગ એવો તમારો ઉદય થાય, ત્યારે તમને આ પ્રમાણે સમાધિ થાય. પહેલાં તો સવિકલ્પ જ થાય, પછી સવિકલ્પ, પછી જ તમને નિર્વિકલ્પ થાય. પહેલાં તો સમાધિ થવી જ બહુ અઘરી છે. પહેલાં તો સવિકલ્પ પણ નહીં, પહેલાં સમાધિ થવી અઘરી છે, પછી એમાં સવિકલ્પ ને નિર્વિકલ્પ થવી, એના પછીના આ બધા નંબર છે. અત્યારે તો કોઈ ચાન્સ દેખાતો નથી. હવે શ્રી કૃષ્ણની ઉપાસનાના તારતમ્યથી પ્રથમ મધ્યમ અને ઉત્તમ એવા નિર્વિકલ્પ સમાધિવાળા પણ 3 પ્રકારના કહે છે. હવે પાછા પેલા નિર્વિકલ્પ જે ભગવાનને જ જોઈ છે એમાં પણ 3 પ્રકારના ભક્તો છે. સમજો. હવે એ 3 પ્રકારના ભક્તો આપણે એવું હોય તો કાલે ચલાવશું, કારણ કે નહીં તો પછી અધવચ્ચે ટોપિક અડધો રહી છે. નિર્વિકલ્પમાં પણ પાછા 3 પ્રકારના છે. ભક્ત જે છે એકલા ભગવાનને જોઈ છે એમાં પણ પાછા 3 પ્રકારના છે. સમજો. હવે આપણો નંબર આમાં ક્યાં આવે છે? એટલે પેલી એડવર્ટાઇઝ જેવું છે, मेरा नंबर कब आएगा? आएगा बाबा, आएगा, कभी तो आएगा, बराबर. लेकिन अभी नहीं तो कभी नहीं, बराबर. એટલે અભી અત્યારે મોકો મળેલો જ તો ભજન કરી લેવું, નહીં તો અભી નહીં તો કભી નહીં. શાંતિથી ભગવાનનું ભજન કરો, જેટલું થાય એવું જોરમાં ભજન કરો. તો અત્યારે કંઈ થઈ ગયું તો થઈ ગયું, કારણ કે અત્યારે બધું બહુ સવળું ચાલે છે.
મોસાળે જમણવાર ને માં ને એની જોડે બાપા બી પીરસનાર છે, બરાબર. બાકી તો અમુક જગ્યા પર એકલી માં પીરસે, પણ માનું કંઈ ઉપજતું તો હોય નહીં. ની સાસરે ઉપજે, ની પિયરમાં ઉપજે, તો બિચારી પીરસે તો તમને કેટલું પીરસે, બરાબર. અહીંયા તો બાપ બી જોડે છે, એટલે ટેન્શન નથી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્ત